ચાલો આજે વાત કરીએ એક એવા વ્યક્તિત્વની જેમનું નામ માત્ર એક નામ નથી પણ કરોડો લોકો માટે એક મંત્ર જેવું છે. એક એવો અવાજ જેણે પૂર્વ અને પશ્ચિમને એક સાથે જોડી દીધા. સ્વામી વિવેકાનંદ. આ વાક્ય તો આપણે સૌએ સાંભળ્યું જ છે, ખરું ને? પણ આ માત્ર શબ્દો નથી, આ તો એક ચિનગારી છે, એક એવું આહ્વાન જે આજે પણ યુવાનોના લોહીમાં જોશ ભરી દે છે. પણ વિચારવા જેવી વાત એ છે કે આ શબ્દો પાછળ આટલી બધી શક્તિ આવી ક્યાંથી? ચાલો આજે એ જ સફર પર નીકળીએ. તો સવાલ એ થાય કે આ શક્તિશાળી શબ્દોની પાછળ કોણ હતું? કોણ હતા એ વ્યક્તિ જેમણે ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાને દુનિયા સામે એકદમ ગર્વથી રજૂ કરી? જુઓ, એમને ખાલી એક સંત કહી દેવા એ તો એમના વ્યક્તિત્વ સાથે અન્યાય કરવા જેવું છે. એ તો એક ઊંડા વિચારક હતા જેમણે સત્યની ખોજ કરી. એક એવા વક્તા હતા કે જેમના શબ્દોમાં જાદુ હતો. અને સાચું કહું ને તો એ એક એવા લીડર હતા જેમણે સૂતેલા ભારતને જગાડવાનું કામ હાથમાં લીધું હતું. પણ એક વાત છે, સ્વામી વિવેકાનંદ બન્યા એ પહેલાં એ હતા નરેન્દ્રનાથ દત્ત. એક એવો યુવાન જેના મગજમાં હજારો સવાલો ઘૂમતા હતા. તો એમની આ આધ્યાત્મિક સફરની શરૂઆત થઈ કેવી રીતે? ચાલો જોઈએ. ચાલો એમના જીવન પર એક ઝડપી નજર નાખીએ. 1863માં કોલકાતામાં જન્મ, નરેન્દ્રનાથ દત્ત તરીકે. પછી 1881માં માત્ર 18 વર્ષની ઉંમરે એમના ગુરુ શ્રી રામકૃષ્ણ પરમહંસ સાથે મુલાકાત થઈ, જેણે બધું જ બદલી નાખ્યું. 1893માં તો એ ઐતિહાસિક ભાષણ આપ્યું વિશ્વ ધર્મ સંસદમાં. અને પછી 1902માં ફક્ત 39 વર્ષની નાની ઉંમરે એમણે દેહ છોડી દીધો. વિચારો તો, આટલું ટૂંકું જીવન, પણ એનો પ્રભાવ કેટલો મોટો! નરેન્દ્રનાથ બાળપણથી જ એકદમ અલગ હતા. બુદ્ધિ તો એવી તેજ અને હિંમત તો પૂછો જ નહીં. કહેવાય છે કે એમને ભૂત પ્રેતનો કોઈ ડર જ નહોતો. ઉલટાનું રાત્રે ઝાડ પર ચડીને ધ્યાન કરતા. એમના મનમાં હંમેશા સવાલો રહેતા. સત્ય શું છે? ભગવાન છે? ક્યાં છે? આ જ જિજ્ઞાસા, આ જ સવાલો એમને એક એવી વ્યક્તિ સુધી લઈ જવાના હતા જેની પાસે બધા જ જવાબો હતા. અને પછી એ ઐતિહાસિક મુલાકાત થઈ. વિચારો, એક બાજુ તર્ક અને બુદ્ધિનો પહાડ જેવા નરેન્દ્ર અને બીજી બાજુ આધ્યાત્મિકતામાં ડૂબેલા શ્રી રામકૃષ્ણ પરમહંસ. આ ખાલી બે લોકોનું મિલન નહોતું, આ તો તર્ક અને શ્રદ્ધાનું મિલન હતું. અને બસ અહીંથી જ નરેન્દ્રનાથના સ્વામી વિવેકાનંદ બનવાની અદ્ભુત સફરની શરૂઆત થઈ. ચાલો હવે વાત કરીએ એ ક્ષણની જેણે ઇતિહાસના પાના પર સ્વામી વિવેકાનંદનું નામ સોનેરી અક્ષરે લખી દીધું. શિકાગોની ધરતી પર કંઈક એવું બન્યું જેણે દુનિયાની ભારતને જોવાની નજર જ બદલી નાખી. જગ્યા હતી અમેરિકાનું શિકાગો શહેર. અને પ્રસંગ હતો વિશ્વ ધર્મ સંસદ. દુનિયાભરના મોટા મોટા ધાર્મિક નેતાઓ ત્યાં આવ્યા હતા, પોતપોતાના ધર્મની વાત કરવા. અને બધાની વચ્ચે ભારત તરફથી ઊભા હતા એક યુવાન, ભગવાધારી સંન્યાસી, જેમને ત્યાં કોઈ ઓળખતું નહોતું. જરા વિચારો તો એ દ્રશ્ય. હજારો લોકોથી ભરેલો એક મોટો હોલ. સ્ટેજ પર ભગવા કપડામાં એક યુવાન ભારતીય સાધુ. કોઈ એમને ઓળખતું નથી. બધાના મનમાં એક જ સવાલ હતો, આ કોણ છે? ભારતથી આવેલા આ સાધુ શું બોલશે? અને પછી એક ક્ષણ આવી. એમણે માઇક હાથમાં લીધું અને જે પહેલા શબ્દો બોલ્યા એ શબ્દોએ ઇતિહાસ રચી દીધો. અમેરિકાના મારા ભાઈઓ અને બહેનો, બસ આટલું જ. અને આટલું સાંભળતા જ આખો હોલ મિનિટો સુધી તાળીઓના ગડગડાટથી ગૂંજી ઉઠ્યો. આ કોઈ ભાષણની શરૂઆત નહોતી, આ તો દિલોને જોડવાની શરૂઆત હતી. એ ભાષણમાં એમણે દુનિયાને વેદાંતનો સાચો મતલબ સમજાવ્યો. એમણે કહ્યું કે હિન્દુ ધર્મ ખાલી બીજા ધર્મોને સહન નથી કરતો, પણ દરેક ધર્મને સાચો માનીને સ્વીકારે છે. એમણે ખૂબ જ ગર્વથી દુનિયાને ભારતની આધ્યાત્મિક તાકાતનો પરિચય કરાવ્યો. પણ વાર્તા અહીં પૂરી નથી થતી. શિકાગોમાં આટલી મોટી સફળતા પછી સ્વામીજી ત્યાં રોકાયા નહીં. એમનું અસલી કામ તો હવે શરૂ થવાનું હતું. એમણે આ જ્ઞાનનો ઉપયોગ ભારતના પુનરુત્થાન માટે કેવી રીતે કર્યો? જ્યારે એ ભારત પાછા આવ્યા ત્યારે એમણે જોયું કે દેશને ખાલી જ્ઞાનની જ નહીં, પણ સેવાની પણ એટલી જ જરૂર છે. અને એટલે જ એમણે રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી, જેનો એક જ મંત્ર હતો, આત્મનો મોક્ષાર્થમ જગત હિતાય છે.
એટલે કે પોતાના મોક્ષ માટે અને સાથે સાથે દુનિયાના ભલા માટે પણ કામ કરવું. અને આ સંસ્થા આજે પણ એ જ મંત્ર પર કામ કરી રહી છે. સ્વામીજીને જો કોઈના પર સૌથી વધુ ભરોસો હોય ને તો એ હતા ભારતના યુવાનો. એમણે યુવાનોને કહ્યું, તમારા મસલ્સ લોખંડ જેવા અને નસો પોલાદ જેવી બનાવો. એમણે 3 વાતો પર ભાર મૂક્યો: આત્મવિશ્વાસ, શિસ્ત અને સેવાની ભાવના. કેમ કે જાણતા હતા કે નવું ભારત તો યુવાનોના ખભા પર જ બનવાનું છે. એમના માટે એજ્યુકેશનનો મતલબ ખાલી ચોપડીઓ ગોખી નાખવાનો નહોતો. ના, એ માનતા હતા કે સાચું શિક્ષણ એ છે જે માણસ બનાવે. એમના જ શબ્દોમાં કહીએ તો શિક્ષણનો હેતુ છે લાઈફ બિલ્ડિંગ, મેન મેકિંગ અને કેરેક્ટર બિલ્ડિંગ. આ વિચાર આજે પણ એટલો જ જરૂરી છે. તો હવે સવાલ એ આવે છે કે આટલા વર્ષો પછી પણ સ્વામી વિવેકાનંદ આજે પણ આટલા રેલેવન્ટ કેમ છે? એમના જીવન અને વિચારોમાંથી આજે આપણે શું શીખી શકીએ? ફક્ત 39 વર્ષ. આ આંકડો સાંભળીને જ નવાઈ લાગે નહીં? આટલા ટૂંકા જીવનમાં એ સદીઓનું કામ કરી ગયા. એમનું જીવન આપણને એ જ શીખવે છે કે તમે કેટલું લાંબુ જીવ્યા એનાથી ફરક નથી પડતો, પણ તમે કેવું જીવ્યા એનાથી ફરક પડે છે. એમનું આખું જીવન બસ આ 3 શબ્દોની આસપાસ જ હતું: ત્યાગ, સેવા અને જ્ઞાન. એમણે પોતાનું બધું જ માનવતાની સેવા અને ભારતના ગૌરવ માટે સમર્પિત કરી દીધું. અને છેલ્લે એક સવાલ આપણે સૌએ પોતાની જાતને પૂછવાનો છે: સ્વામી વિવેકાનંદના કયા વિચારો છે જે આજની દુનિયાને પણ રસ્તો બતાવી શકે છે? શું એમના આત્મવિશ્વાસનો સંદેશ, બધા ધર્મોને સન્માન આપવાની વાત અને સેવાનો આદર્શ આજના આ જટિલ સમયમાં આપણને કોઈ દિશા આપી શકે છે? આના પર વિચારવા જેવું ખરું.